ग्रंथ करण को काज जाते मिले समाज सब पावे निज पदरा भवना सर्व दुखो तनो कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष उपाय याहि लखे भव सिंधु तरो आश्चर्य मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં પંડિત ટોડરમલજી અહીં એક સુખી થવા માટે શરત મૂકી છે કે જો જીવને દુઃખ દૂર કરવું હોય અને સુખી થવું હોય તો સાત તત્વ જીવાદી સાત તત્વના શ્રદ્ધાન કરતા જ થાય છે. તો એમાં એમ કહેવું છે કે વિશ્વમાં તો જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે અને સંખ્યાપેક્ષાએ અનંત દ્રવ્ય છે અને એક એક દ્રવ્યમાં અનંત અનંત તત્વ છે. બરાબર છે. તો એ ભલે અનંત હોય પરંતુ એમાં જે સુખનું પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો સાત તત્વને જ જાણવાની જરૂર છે. કેટલો સિલેબસ? સાત તત્વ જ પ્રયોજનભૂત છે. સુખની સિદ્ધિ કરવા માટે કોઈ પ્રયોજનભૂત તત્વ હોય તો એ સાત જ છે. તો એ સાત જ કેમ અથવા એ સાત કેવી રીતે, ટોપિક એ ચાલે છે. એમાં ઘણી બધી ચર્ચા થઈ ચૂકી છે કે ભલે જીવ અનંત છે પરંતુ જીવ તત્વની જાણકારી હોવી જોઈએ. સાત તત્વનું જ્ઞાન હોવું જોઈએ અને સાત તત્વને કયા એંગલથી જાણવા, બે વાત ચાલે છે, ધ્યાન રાખજો. શું કહ્યું? અનંત તત્વમાંથી સાત જ તત્વને જાણવાની જરૂર છે સુખી થવા માટે અને એને અનેક એંગલથી જાણી શકાય છે. પણ કયા એંગલથી જાણવું? જેમ કે જીવ, તો જીવને તો અનેક એંગલથી જાણી શકાય. જીવના પ્રકાર કેટલા અને કેટલા ભેદ છે, પણ એને એમાં જીવમાં આનંદ ગુણો છે, પણ એને ખાલી ચૈતન્ય સ્વરૂપ છે અને એ સ્વ છે એટલું જાણવું જરૂરી છે. બરાબર છે. શરીરના વારામાં પણ ઘણું બધું જાણવું હોઈ શકે છે, પરંતુ કેટલું જાણવું જરૂરી છે? કેટલા એંગલ, કયા એંગલથી? કે એ અચેતન છે અને પર છે. બસ. મતલબ જાણકારી જે છે એ પણ કેટલી સીમિત છે સુખી થવા માટે. અહીંયા તો એ છે ને કેવી રીતે, તો આશ્રયવાદીની ચર્ચા આપણે થઈ ચૂકી છે કે જે આશ્રયવાદી જે છે એને દુઃખરૂપ છે, દુઃખના કારણ છે એમ ન જાણે તો એને દૂર કરવાનો ઉપાય શું કામ કરે? અને આશ્રયવાદી ભાવ, મોહ રાગ દ્વેષ આદિ ભાવ વગેરે દુઃખરૂપ છે એમ જાણે તો દૂર કરવાનો ઉપાય જરૂર કરે. એટલી જ વાત હતી. હવે કયા તત્વની ચર્ચા ચાલી રહી છે? 3: સંવર, નિદ્રા અને મોક્ષ. મોક્ષ સુખરૂપ છે અને સંવર નિદ્રા તેના ઉપાય છે. ખ્યાલ આવ્યો?
આશ્રમનો અભાવ એ સંવર છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી એમાં સ્થિર થવું એ સંવર છે, એમાં વિશેષ સન્મુખતા રાખવી એ નિદ્રા છે, અને એમાં પરિપૂર્ણ સન્મુખ થઈ જવું, લીન થઈ જવું એ મોક્ષ છે. આત્માનું હિત તો મોક્ષમાં જ છે, અને એનો ઉપાય સંવર નિદ્રા છે. જો એમ ન જાણે તો મોક્ષનો ઉપાય શું કામ કરે, અર્થાત સંવર નિદ્રા રૂપ શું કામ પ્રવર્તે. એટલા માટે સંવર નિદ્રા અને મોક્ષના બારામાં જાણવું અને જાણ્યા પછી પ્રતીત થવું જરૂરી છે, તો એનો ઉપાય કરે. એ રીતે આ 7 તત્વની ચર્ચા છે. એમાં આપણે ગઈકાલે નિદ્રા તત્વ ઉપર આવ્યા છે. જુઓ પેજ નંબર 80, ડાયરેક્ટ ત્યાંથી ઉઠાવી છે વિષય. વળી કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ કરવો તે નિદ્રા છે. કર્મની ઓરથી બી ચર્ચા કાલે થઈ ચૂકી છે. કર્મના બંધનું અટકી જવું એ કયું તત્વ છે? કર્મની ઓરથી ચર્ચા કરીએ તો કયું? સંવર. હે ને? બંધનું રોકાઈ જવું એ સંવર તત્વ છે. અને બંધાયેલા કર્મોનું ખરતા જવું એ નિદ્રા તત્વ છે. સંચિત કર્મો છે ને જે સત્તામાં પડ્યા છે એ બધાનું પણ ખરી જવું અને સંપૂર્ણ કર્મોનું ખરી જવું મોક્ષ તત્વ છે. કર્મની ઓરથી આ 3 તત્વની ચર્ચા. એના અંતર્ગત આપણે એક શ્લોક લેવાની વાત કરી હતી ને લાસ્ટ ટાઈમ. ખાલી વાંચું છું, બહુ સુંદર છે. કયું હતું યાદ છે કોઈને? 183. હા, ખાલી હું વાંચી લઈશ તો બી તમને ખ્યાલ આવે એવું છે. ગુરુદેવસિંહનું પ્રવચન તો આપ બધાએ સાંભળ્યું છે. જો નિદ્રા સંબંધી કેવી રીતે કર્મનું છે ને, બાંધેલા કર્મોને કેવી રીતે ખરાવવાની વાત છે. નિદ્રાનું શું સ્વરૂપ છે? 508 પેજ છે, બરાબર છે. જો મહામુનિ મુક્તિ કે અધિકારી હે, મુક્ત થયું છે ને દુઃખથી, નિદ્રા મુક્તિનું કારણ છે. મુક્તિ સુખનું કારણ છે, હે ને? અને સુખનો ઉપાય નિદ્રા છે. નિદ્રા એટલે શું? જે કર્મો બાંધેલા છે એનું ખરી જવું એક, અર્થાત તો સ્વરૂપની લીનતા વધવી. અને સ્વરૂપની લીનતા વધારતા પહેલા સ્વરૂપની ઓળખાણ હોવી જોઈએ. એટલે સ્વરૂપની ઓળખાણ કરવી એ સંવર તત્વ છે, અને ઓળખાણ કરી એમાં લીન થવું એ પુરુષાર્થ વધારવો એ નિદ્રા તત્વ છે. અને એને લઈને સર્વ કર્મો ખરી જવા અથવા કર્મ ઉદયમાં આવે તો પણ લીન રહેવું, નવા કર્મનો બંધ ન થવો, એનું નામ મોક્ષ તત્વ છે. ખ્યાલ આવે ને? આખી આ પદ્ધતિ છે. જો અને બહુ આમાં જે ટોન બતાવ્યો છે વાંચું. જો महामुनि मुक्ति के अधिकारी है, हृदय में वे नहीं, उदय में वे नहीं आए हुए कर्मों को परम आत्म ज्ञान की भावना के बल से उदय में लाकर उसका फल भोग कर शीघ्र निद्रा कर देते हैं. एक सामान्य કીધું. શું કહ્યું આમાં? ચાલી ગયેલો વિષય છે ગુરુદેવસિંહના માધ્યમથી. શું કહ્યું આમાં? જો ફરતી વાંચું છું. उदय में नहीं आए हुए कर्मों को, ખ્યાલ આવ્યું? આમાં ઉદીર્ણાની ગંધ આવે છે. ઉદયમાં કયું કર્મ આવે? કે જે મેચ્યોરિટી થઈ ગઈ હોય ઉદયમાં આવે, હે ને? પણ ઉદયમાં આવવાની મેચ્યોરિટી ના થઈ હોય, અવિપાક, જે પાક્યા ના હોય, અવિપાક. એમાં કાલે એ અર્થ બી કર્યો હતો કે વગર પાક કરે ખરી જવું. અને એક બીજો અર્થ બી છે. અવિપાક એટલે શું? જે પાક્યા ના હોય એવા કર્મોને પણ કેવી રીતે લાવવાના? જલ્દી ઉદયમાં લાવી દેવાનું નામ ઉદીર્ણા છે. કોઈ કર્મ તમે, કોઈ એવું કર્મ પ્રતિકૂળ પાપના ઉદય, અર્થાત જે બી કર્મ તમે 1000 વર્ષ માટે બાંધ્યું, બરાબર? એ 1000 વર્ષ માટે કેવી રીતે બંધાય એ ખબર છે? ભલે ખબર ના હોય પણ બંધાવાનું કારણ તો આપીએ જ છે આપણે, હે ને? સ્થિતિ અને અનુભાગમાં જીવનું કયું પરિણામ નિમિત્ત બને છે? બધું ફરથી લેવું પડે રાજેશભાઈ, નહીં આવડે તો, હે ને? કર્મ બંધનના કેટલા કારણો? જીવમાં કયા કારણથી કર્મ બંધાય છે? યોગ અને કષાય, યોગ અને મોહ, યોગ અને કષાય. તો યોગના કારણથી કયું બંધ પડે છે? પ્રકૃતિ બંધ ને પ્રદેશ બંધ.
અને કસાયના કારણે એ જ કર્મોની કેટલી સ્થિતિ અને કેવો અનુભવ, એ કસાયના કારણે એ કર્મમાં એ જાતિનું કાર્ય થાય છે. આટલી ખબર છે હે ને? યોગ એટલે શું? આત્માના પ્રદેશનું કંપન. આત્માના પ્રદેશનું કંપન કેવી રીતે થાય? મન વચન કાયાના નિમિત્તથી, લક્ષથી, આત્માના પ્રદેશોનું અથવા એની ચેષ્ટાથી જે આત્માના પ્રદેશોમાં કંપન પેદા થાય છે એ દ્રવ્ય યોગ છે. અને એમાં કર્મને આકર્ષણ કરવાની તાકાત પેદા થાય છે એ ભાવ યોગ છે. એને લઈને કર્મના કાર્મણ વર્ગણાઓનું આત્માના પ્રદેશો સાથે આવવું થાય છે, એને પ્રદેશ બંધ કહે છે. અને આવેલા કર્મોનું 8 પ્રકૃતિમાં, 8 પ્રકારના ટેસ્ટમાં વિભાજિત થઈ જવું એને પ્રકૃતિ બંધ કહે છે. અને એ બંધાયેલા 8 પ્રકારના કર્મો કેટલી સ્થિતિ માટે બંધાયા છે એને એમાં નિમિત્ત કસાય છે. હવે તમે કેવા ચીકણા ભાવ, કેવા અપરાધ ભાવ, કેટલી તીવ્ર મંદ કસાયો, કેવી લેશ્યાઓ, એને બધું એ પ્રમાણે જે ભાવ કર્યા હોય એ પ્રમાણે એ કર્મોની સ્થિતિ પડે છે અને એમાં ફળ આપવામાં નિમિત્ત બનવાની શક્તિ થાય છે. આટલો ખ્યાલ આવ્યો? એ કયો બંધ થયા? સ્થિતિ બંને અનુભાગ બંધ. હવે આ તો પૂર્વમાં બાંધી દીધા. હવે એના પછી સમ્યક દર્શન થયું. તો હવે સમ્યક દર્શન થયું, આત્મદર્શન થયું, મોહ તૂટી ગયો અને દર્શન મોહને કર્મ બંધાવાનું બંધ થઈ ગયું. પણ જૂના જે કર્યા છે એ તો આવશે કે નહીં આવે? એ તો ઉદયમાં જ્ઞાનીઓની પણ આવે છે ને. તો પણ એની નિજરા કેવી રીતે કરવી? તો અહીંયા તો જોરદાર કથન લખ્યું. જો ઉદય में वे नहीं आए हुए कर्मों को, ઉદયમાં નહીં આવવા વાળા એટલે હજુ ઉદયમાં આવવા માટે જેટલી સ્થિતિ લાંબી એટલું ફળ વધારે, એવું છે. સામાન્ય કથન છે. કોઈ કર્મ આપણે હજારો વર્ષ, કરોડો વર્ષ સુધી આપણને ઉદયમાં આવી અને બહારમાં એવી જાતિની પરિસ્થિતિ ઊભી કરે, એવું જે પણ આપણી સાથે ઘટના ઘટે છે એનો જવાબદાર જીવની કસાય છે. ઘણા લોકો એમ કહે ને, વર્તમાનમાં તો અમે કાંઈ નથી કરતા, વર્તમાનમાં તો જ્ઞાનીઓના ચરણોમાં રહીએ છીએ, પણ બહારમાં આવી જાતિની વ્યવસ્થાઓ કેમ બને છે, બહારમાં આવી જાતિની પોઝિશનો કેમ બને છે? તો કે પૂર્વમાં તે એવી જાતિની કસાય કરી હતી અને કર્મને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એટલે આ બધું થયું છે. હવે અહીંયા તો નિર્જરા લેવી છે આપણે. આ બધી ચર્ચાઓ પહેલા થઈ ચૂકી છે. ઉદયમાં હવે આવવાની કોઈ સ્થિતિ, મતલબ 1000 વર્ષ પછી ઉદયમાં આવવાનું છે, સમજો. પણ છતાં હવે कर्मों को परम आत्म ज्ञान की भावना के बल से, आ आत्मा बल ज्ञान की भावना એટલે અહીંયા સુધોપ્યું કે બલ से ઉદય में लाकर. કેવી રીતે થાય? ઉદયમાં કેવી રીતે આવે? જ્યારે કોઈ જીવ, ધર્માત્મા જીવ જ્યારે શુદ્ધોપયોગમાં રહે છે તો પૂર્વમાં જે બાંધેલા જે કર્મો છે એની સ્થિતિ ડાઉન થઈ જાય છે, હે ને? ખ્યાલ આવ્યો? કર્મ સત્તામાં સ્થિતિ ડાઉન થઈ જાય છે. અર્થાત તો લાખો વર્ષ તકલીફ આપવા વાળા જે કર્મો છે એની સ્થિતિ ખાલી 10 મિનિટ માટે આવે એવી જાતિની સ્થિતિ થઈ જાય છે. અને લાખ વર્ષ પછી આવવાના જે ઉદયમાં હોય, ઉદયમાં આવવાના હોય ઉદીર્ણા થઈને, ઉદીર્ણા એટલે જે જેટલા સમય માટે બાંધ્યું હતું એનાથી પહેલા એ ઉદયમાં આવી જાય છે. તો સારી વાત કે ખરાબ વાત? આપણને તો ઉદીર્ણા થાય તો આપણે એક સાથે 1000 જગ્યાએથી 10 જગ્યાએથી ખોટા સમાચાર આવે, ધાડ ધાડ ધાડ, તે શું સમજવાનું? ઉદીર્ણા આવે છે ને એક સાથે. જયારે એક ખોટું પડે તો કેટલી જગ્યાથી આવે છે, બંને સાઈડ એમના ઉદીર્ણા છે. ઉદીર્ણા પાપની થાય ને ઉદીર્ણા પુણ્યની થાય, હે ને? અહીંયા શું કહે છે? એ ભાઈ કયા આધાર પર થયું આ? તો એટલી લીનતા થઈ કે આ કર્મ એકદમ જે આવવાનું હતું એ અત્યારે જો આપણે જયારે સક્ષમ હોઈએ અને ત્યારે કોઈ નુકસાન આવી જાય તો પ્રોબ્લેમ ના થાય. એ મુનિરાજ હવે સક્ષમ છે. સક્ષમ એટલે સ્વરૂપમાં લીન છે. તો હવે એ જેટલી બાંધ્યું હતું એક તો કમ સ્થિતિ અને અનુભાગ બી કેટલો, 1 કરોડનું નુકસાન થવાનું હોય 10 રૂપિયાનું નુકસાન આપીને જતું રહે. સમજમાં આવે છે કે નહીં? કે આ કઈ ઉપાય બતાવો. એક જ ઉપાય છે, એને સ્વરૂપમાં લીન રહેવું એટલે નવા થાય નહીં. અને વર્તમાનમાં ઉદયમાં આવવામાં હીન ઉદય આવે એટલે સ્વરૂપમાં રહેવામાં કોઈ બહારમાં એ પ્રકારની બાધા પહોંચતી નથી. એ ઉદય એને નિજરા કહે છે. આ જો, અને એમાં જે ટોન વાપરે છે વાંચું છું, જુઓ. उसका फल भोग कर शीघ्र निजरा कर देते हैं. भावना के बल से उदय में लाकर उसका फल भोग कर એટલે શું? હે ને? એક ઓછું ફળ આવે ત્યારે સ્વરૂપમાં રહીને, આજે આવ્યું ને ઈચ્છા નિરોધ તપ, તપમાં રહે છે ને. ઈચ્છાનો નિરોધ કરવો એ તપ છે. તો ઈચ્છાનો નિરોધ એટલે નિરોધ એટલે અટકવું, હે ને?
વિરોધ એટલે અલગ વાત થઈ ગયું, નિરોધ એટલે અટકવું. ઉત્પન્ન જ ના થવું એ અલગ છે અને અટકી જવું એ અલગ છે. ખ્યાલ? તો એમાં એટેન્ડ નથી કરતા મુનિરાજ, એ ઈચ્છાઓની બહારમાં જે વ્યવસ્થાઓ બને છે એમાં ઉપયોગ એમાં રમાડતા નથી, સ્વરૂપમાં રહે છે. એટલે એ રીતે ફળ આવીને નીકળી જાય છે. જો બહુ જોરદાર વાત છે. હવે और जो वे पूर्व कर्म बिना उदय के सहज ही बाहिस परिसर तथा उपसर्ग के वश में उदय में आए हो तो आ शू जो वे पूर्व कर्म बिना उपाय के, बिना उपाय के એટલે શું? જે ઉદયમાં જેમ આવવાના હોય એમ આવે, અને પેલો તો ઉપાય કરીને ઉદયમાં લઈ આવ્યા. જે જ્ઞાની ધર્માત્મા એમ ચાહે છે કે જેટલા બાંધ્યા છે જલ્દી ઉદયમાં આવી જાય તો ફેસલો થઈ જાય, એટલે ખતમ થઈ જાય કહાની, કર્મ કહાની. અને આપણને એમ થાય છે કે ઉદયમાં ના આવે, ઉદયમાં આવ્યા વગર જાય નહીં કર્મ, સત્તામાંથી ડાયરેક્ટ ઉડતા નથી. તો કહે છે કે જલ્દી કોટા ખાલી કરીએ ને સ્વરૂપમાં રહીને. એ દેવું જલ્દી ચૂકવાય સારું કે લેટ ચૂકવાય સારું? જે ખરેખર સજ્જન વેપારી હોય છે ને એ દેવું જલ્દી ચૂકવાય એ વેતમાં હોય છે, નિયમ છે. જો तो जो वे पूर्व कर्म बिना उपाय के सहज ही बाहिस परिसर तथा उपसर्ग के वश से उदय में आए हो तो एમાં શું કરે છે? તો વિષાદ ન કરના. શું લખ્યું છે આગળ? જરા વાંચો તો. શું લખ્યું સમીરભાઈ? છે ચોપડી? શું લખ્યું એ કહો. હે ને? ક્યારે ઉદયમાં આવેનો અર્થ ખબર છે? જ્યારે 1 કરોડનું નુકસાન થાય, શરીરમાં રોગ આવે, સ્નેહીજનનો વિયોગ થાય, ગમતો વ્યક્તિ આપણી સામે દ્વેષ કરીને સામેની પાર્ટીમાં જતો રહે, ખ્યાલ આવે કે નહીં? આપણો વિરોધ કરે, આજ્ઞામાં જે રહે છે દીકરા દીકરીઓ એ બધા આપણા વિરોધી થઈ જાય. એને આવા ઉદયોમાં વિષાદ નહીં કરના, उसमें लाभ समझना. શું કહો છો? આપણે શું સમજીએ છીએ? કર્મને તો જોતા જ નથી આપણે તો ઓલાની સામે જોઈએ છે કે આ નકામો છે ને આ છે. અહીંયા તો જાણે પરમ મિત્ર નો પામ્યા યોગ જો. કેમ ભાઈ? એ ઉદયમાં આવ્યા એટલે ઉદયમાં આવવાનો અર્થ ખબર છે? એટલે ખર્યા. ઉદયમાં આવ્યા એટલે ખરી ગયા ને. ઉદયમાં આવ્યા એટલે તો નિકાલ થઈ ગયો, બહુ જોરદાર ચૂકવાઈ ગયું. હે ને? કોઈ આપણા પૈસા લઈ લે તો આપણે શું કહીએ છીએ? કઈ નહીં, આપણે પૂર્વમાં દેવું કર્યું હતું, ચૂકવાઈ ગયું. એ બધ છે. પણ કોઈને મેં 10 લાખ રૂપિયા આપ્યા, રાકેશભાઈ આપ્યા, અને જે પાછા ન આપે તો શું કરવું? લાભ સમજના. શું વાત કરો છો? લાભ સમજનાનો અર્થ શું છે? ભાઈ એ પૂર્વનું દેવું હતું, ચૂકવાઈ ગયું, લઈ જા. જો મારું એ દેવું ના હોત, મારે એ આવવાના હોત તો તને મારા પૈસા ડૂબાડવાનો ભાવ જ ના હોત. ખ્યાલ આવે કે નહીં? આ રીતે સમજવું. કોઈના ઉપર આંગળી નહીં ઉઠાવી અને બહુ હર્ષિત થઈને નક્કી કરવું. હે ને ભાઈ? બહુ આનંદમાં રહેવાથી વાસ્તવમાં લીલા માત્રમાં કર્મો નાશ થાય છે. દુઃખી થવાથી સંકલેશ પરિણામ થઈને નવા કર્મો બંધાય છે. અને આનંદમાં રહો તો એ કર્મો પણ અસર કરતા નથી અને નવા બંધાતા નથી, નિદ્રા છે. હલાવ્યો કે નહીં? લીલા માત્રમાં સંસાર નષ્ટ કરે છે. દુઃખી ના થવું હોય તો શું કરવું? આનંદમાં રહેવું. એક જ તો છે ઉપાય. જો તો વિષાદ ન કરના, બહુ લાભ સમજના, मन में यह मानना कि, એટલે અભિપ્રાયમાં यह मानना कि हम तो उदीर्णा से इन कर्मों को उदय में लाकर क्षय करते हैं, परंतु ये तो सहज ही उदय में आए. પહેલા તો આપણે પહેલા ધ્યાન ધરી અને તપોને કર્મને ખપાવવાનો ઉપાય કરતા હતા, અને આ તો સહજમાં જ વગર ધ્યાન કરે આવીને જતા રહે છે. એક એવી પોઝિશન છે કર્મોની કે એની મેચ્યોરિટી થાય એટલે ઉદયમાં આવ્યા રાખે, અને એક એવી પોઝિશન છે કે જીવ સ્વયં તપ કરે, તપે. ઉદય તપ એટલે નિશ્ચય તપ, ઈચ્છા નિરોધ કરે, એને ઈચ્છાઓમાં ન રમે, ઉપયોગ અને સ્વરૂપમાં સ્થિર થઈ જાય. તો જે કર્મો છે એ બધું કર્મ જે છે એ બધું સ્થિતિનો ઓછી થઈને ઉદયમાં આવીને જતી રહે. તો એ તો ખેંચીને લાવ્યા એમ કહેવાય છે. પણ કોઈ કર્મ એવા હોય કે એની સ્થિતિ પાકે અને ઉદયમાં આવે તો પણ આપણે શું સમજવું? લાભ સમજના, મન में ये समझना है ना. क्या समझना? देखो, कर्मों को उदय में लाकर क्षय करते उदीर्णाમાં તો,
परंतु ये तो सहज ही उदय में आए वह तो बड़ा ही लाभ है। मारे तो आमे कर्मनो कोटा खाली करવો છે અને આ તો ઉદયમાં આવી ગયા અને આપ હવે આવી ગયા કે જ્યારે હું જાગૃત હતો, હે ને, ચોર આવવાના છે ફિક્સ છે, પણ જાગતા રહીએ ત્યારે આવે તો કાંઈ પણ એને હાથ ન લાગે અને આપણા ઓછા નુકસાન થઈએ તો નુકસાન કર્યા વગર આવીને જતા રહે. કર્મ ચોર છે કે નહીં? આ રીતે છે. પણ આપણે ઊંઘેલા હોઈએ, કઈ ઊંઘ? મોહ નિંદ્રામાં હોઈએ અને કર્મો આવે તો એનું ઘર કરી લે, લઈ ના જાય, ઘરમાં ઘૂસી જાય. એનું ઘર કરી લે કે ના કરી લે? જાગતા ના હોય તો આ દશા છે ભાઈ. કેટલાય અસામાજિક તત્વ આપણે પર્યાયમાં ઘૂસી જાય. એ રીતે છે. બહુ સુંદર ગ્રંથ છે. એક એક લીટી પર પ્રવચન એક કલાક થાય એટલી ચર્ચા છે આની અંદર, એટલો માલ છે અંદર. कर्मों का उदय में लाकर क्षय करते परंतु ये सहज ही उदय में आए वह तो बड़ी कृपा है, बड़ा लाभ है. जैसे जो उदाहरण आप्યું છે, जैसे कोई बड़ा व्यापारी अपने ऊपर का कर्ज लोगों को बुला बुला के देता है. આવ્યું ને, કોઈ મોટો વેપારી, સારો વેપારી, સજ્જન વેપારી શું કરે? 50 વધ્યા છે, આવો ભાઈ શૈલેષભાઈ ઉપાડો તમારું કરજો ઓછો, ઓબ્લિકેશન ગયું કે ના ગયું? અને હવે શું કહે છે? यदि कोई बिना बुलाए सहज ही लेने आया हो तो और सारी बात है, है ने? આપણે માન લો કે કોઈ પૈસા કમાતા હોઈએ અને પછી ઉડાવવા લાગીએ, એના કરતા કોઈ આવીને ભાઈ મારા ઓલા પૈસા લાવ તો ઉપકારી થયો ને? ના સમજમાં આવી? એ જ છે, થિયરી એક જ છે. મનુષ્ય પર્યાય મળી છે અને અન્ય જગ્યાએ વેડફી નાખીએ અને ગુરુ ગમથી વાત ખબર પડી કે આ તો સિદ્ધ અવસ્થાનું બુકિંગ અને સિદ્ધ અવસ્થાનું પુરુષાર્થ આ પર્યાય થઈ શકે છે, તો પછી કોણ વેડફે? અને વેડફે તો કુંભારમાં અને આનામાં શું ફરક છે? કહેવાયું કુંભારમાં અને મારામાં એમ લેવું, હે ને? બીજા પછી શું કામ કેવું? આપણને આટલો ખબર પડ્યા પછી બી જો ટાઈમ વેસ્ટ કરીએ તો એ મૂર્ખ જ છે. ટાઈમ વેસ્ટ કરીએ એનો ખબર છે? ટાઈમ વેસ્ટ કરવો એટલે શું? જ્યાં લાભ નથી ત્યાં આપણું જ્ઞાન રૂપી મૂડી ખર્ચી નાખવી, એનું નામ ટાઈમ પાસ. લાભ ક્યાં ક્યાં નથી? કેટલું લિસ્ટ ગણાવીએ? એક આત્મા સિવાય ક્યાંય લાભ નથી. એટલે એક આત્મા સિવાય જ્યાં પણ ઉપયોગનો વેપાર કર્યો એ બધું આ ટાઈમ પાસ છે, વેસ્ટ ટાઈમ છે. હવે શું કરવું ભૂલભાઈ? ખ્યાલ આવે કે નહીં? આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરો તો એ વ્યવહાર છે, અને ખ્યાલ આવ્યો? અને સ્વાધ્યાયમાં જ રહીએ, આત્માનું લક્ષ્ય ના હોય તો એ પણ એક વિચાર છે. કેટલી બધી વાતો આવે શાસ્ત્રમાં. आगे जैसे कोई बड़ा व्यापारी अपने ऊपर का कर्ज लोगों को बुला बुला के देता है, यदि कोई बिना बुलाए सहज ही लेने आया हो तो बड़ा ही लाभ है. सारी बात છે ભાઈ, લઈ જા, તારો ઉપકાર હે ને, મારું તો દેવું ઓછું થાય છે. ક્યાં? એને શરીરમાં રોગ આવે તો આવવાનો જ હતો, હે ને? એવું કર્યું હોય તો આવે જ ને. એવું એટલે કેવું? વર્તમાનમાં અભક્ષ ખાધું એના પર મારું ધ્યાન નથી, એ નથી કહેતો, એ તો નવું થાય છે. પૂર્વમાં આપણે નિશ્ચિત કર્યું હતું, હે ને? એટલે એવી જાતિના ગ્રંથતાના કારણે કેવી પણ પ્રકારના ભોજન આદિના કરવાના ભાવ અને એને લઈને આ બધા બહારમાં આવા અવસરો આવે છે. અને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન નથી, એટલે દુઃખી થવા માટે આ એક પોઝિશન છે, અને આ પોઝિશનમાં દુઃખી થાય છે. સુખી થવો તો શું કરવું? ભલે પૂર્વમાં થઈ ગયું છે પ્રભુ, હવે ભૂલ નહીં કરવું. હવે ભૂલ નહીં એટલે શું નહીં કરવાની ભૂલ? દેહને પોતાનો નહીં માને તો દુઃખી નહીં થાય, આનંદમાં રહેશે. અને એ જે આવવાનો જે અવસર હતો કાલ આવીને જતો રહ્યો એટલું જ નહીં, હવે નવા કર્મો પણ પાક વગર જતો રહ્યો. કેટલી મોટી વાત! એનું નામ નિજરા ધર્મ, નિજરા તત્વ કહેવાય કે નહીં? નિજરા એનું નામ કહે છે. उसी तरह कोई महापुरुष महान दूरधर तब करके कर्मों को उदय में लाके क्षय करते हैं, लेकिन वे कर्म अपने स्वयं में उदय में आए हैं तो इनसे समान दूसरा क्या है? ऐसा संतोष धारण कर हे ज्ञानी जन उदय आए हुए कर्मों को भोगते हैं
परंतु राग द्वेष नहीं करते। भोगते एनो શું? सम्यक रीति से भोगते। ભોગવાનો અર્થ કોઈ એમાં ભોગવે છે એનો અર્થ શું? એ વખતે પણ સમ્યક રીતિથી, એટલે ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપમાં રહે છે એ રીતે ભોગવે છે. ખ્યાલ આવ્યો કે? માન લો કે વરસાદ આવ્યો, એ તો સમાન પરિસ્થિતિ છે ને આપણે બધાની. હા, એમ જ લખ્યું ને કે એ ઉદયને વશ છે, એ કોઈ આપણે કરી કરાવી પરિસ્થિતિ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો સમાન પરિસ્થિતિ છે બધાને. તો એ વરસાદથી બચવા માટે સમ્યક રીતિથી બચવું હોય તો શું કરવું? જવાનો અવસર આવે તો છત્રી લઈને જવું, અને જવાનો અવસર ઉભો ન કરવો, ઘરમાં જ રહેવું. તો એ 3 કલાકનું જે ઝાપટું આવ્યું હતું એનાથી બચી શકાય. એ તો આવીને નીકળી ગયું, પણ હું મારા ઘરમાં રહ્યો. કયું ઘર ને કયો ઉદય? ચલાવે કે નહીં? ઘર એટલે શુદ્ધાત્મા, એમાં લીન રહેવું, એ બેના ભેદ વિજ્ઞાન પૂર્વક એના સન્મુખ રહેવું, ઉપયોગમાં આત્મા સ્વભાવ મુખ્ય રાખવો, અને પ્રતીતિ જેની આત્માની છે એ તરફ વાસ્તવમાં આત્મસન્મુખતા વધારવી. તો એ જ્ઞાનમાં શુદ્ધાત્માને ધ્યેય બનાવો, એ અહીંયા કહ્યું. તો એવા સમયે જે બહારમાં જે અવસ્થાઓ આવે છે તો આવીને નીકળી ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એને નિર્જરા કહે. આ ખ્યાલ આવ્યો ને? બહુ આ સ્લોગન યાદ રાખવાનું. કયું સ્લોગન? બહોત લાભ હુઆ. ક્યારે લાભ થયો ચીનુભાઈ? હે ને? ખ્યાલ આવ્યો? જબરજસ્ત છે. બહારમાં તમે સ્કૂટર મૂકીને આવ્યા છે, એ કોઈ લઈ જાય તો શું સમજવાનું? આ બહુ ભારે પડે. ઘણો લાભ થયો. અચ્છા, હું એમ કહું છું કે આપણે આમ નથી માનતા તો શું થશે? કલ્પના કરો. આ એ જેમ તેમ એમ જ નથી કહ્યું, મનોરંજન માટે નથી, આત્મરંજન માટે. માની લો કે આપણી ગાડી કોઈ લઈ ગયું, કે સ્કૂટર કોઈ લઈ ગયું, અને આમાં ઘણો લાભ થયો, મારું દેવું ચૂકવાઈ ગયું. હે ને? દેવું ચૂકવાઈ ગયું એટલે કર્મનું ફળ આવીને નીકળી ગયું, એમાં મારામાંથી કાંઈ ગયું નથી એમ વિચારીને જ્ઞાની જનો હર્ષ શોકને અર્થાત તો રાગ દ્વેષને પામતા નથી અને સ્થિર રહે છે, સમતાને ધારણ કરે છે. આ રીતે ભોગવ્યું. બહારનો ઉદય સમતા રાખીને ભોગવવો. સમતા રાખીને કેવી રીતે ભોગવાય? પણ ભેદ વિજ્ઞાનથી. અને ભેદ વિજ્ઞાન કયા આધારે કરવું? તો કે આગમના આધારે. આગમના આધારે એટલે કેવું? જેવું છે એવું. કેવું છે એવું? કે દેહ આદિ બધા પર છે ને ચેતન હું છું, આવી ગયા ને. એ રીતે વેદવું. મારું નથી, જે ગયું છે મારું નથી, અને ગયું છે ભ્રમ છે. હેલો, ગયું છે એ ભ્રમ છે, કોઈનું કાંઈ ગયું નથી. શરીરની રાખ બની જાય તો શરીરનું તો ગયું ને. પડોશી ધર્મ નિભાવો ને, શરીરનું તો ગયું ને. તો એ શરીરનું પણ કાંઈ ગયું નથી. ખ્યાલ? એ તો એની પર્યાયો બદલાય છે ને, પૂતગલ તરીકે કાયમ રહે છે. બતાવો ક્યાં કઈ વસ્તુઓ, કઈ જળ ચેતન થઈ ગયો, કે ચેતન જળ થઈ ગયો, કે એકબીજાનું થઈ ગયું, કે કોઈ નાશ થયો, કઈ થયું કોઈ જગ્યાએ? તો આ શું છે? આ વાસ્તવમાં સંવર તત્વ છે, અને વાસ્તવમાં શુદ્ધિની વૃદ્ધિ રૂપ વિતરાગતા છે. એને લઈને પૂર્વમાં બાંધેલા કર્મો એ બહારમાં ફળ આપીને, ઓછું ફળ આપીને, અથવા ક્યારેક તો ખાલી પ્રદેશ આદિ ઉદયમાં આવીને નીકળી જાય છે, અને ફળ આવ્યા વગર જતું રહે છે. એટલે શું? ઘણી વાર એવો શબ્દ મળે છે રાજેશભાઈ કે કર્મ ઉદયમાં ફળ આપ્યા વગર નીકળી જાય. એટલો અર્થ શું ખબર છે કોઈને? હે? હું ભોગવું નહીં એનું નામ ફળ આપ્યા વગર નીકળી જાય. જોડાવું નહીં. ઉદયમાં આવ્યો તો જોડાયો નહીં. ઉદયમાં આવવાનું નામ જોડાવું છે. ઉદયમાં આવવા છતાં પણ એને સ્વરૂપમાં રહ્યો એટલે જોડાયો નહીં. જો ભોગવવું ના ભોગવવું આપણા હાથમાં છે. દુઃખિત થવું ના થવું આપણા હાથમાં છે. આ તમે હૃદયમાં રાખજો. હે ને? દશલક્ષણ પર્વથી લઈને છેક આ જીવન સુધી આ બધા સિદ્ધાંતો તો સેવન કરવા જેવા છે. હું ભોગવું જ નહીં તો કોઈ ગમે તે બોલે પણ એ મને કહેતા જ નથી, તો એ જેને કહે છે હું છું જ નહીં એવી દ્રષ્ટિ થઈ જાય તો હું વેદું જ નહીં. હે ને? હું એ રાગને વેદું જ નહીં. એ રાગ પેદા થાય તો વેદું ને, કેમ કે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. બસ આ રીતે સમ્યક રીતે વેદું. આ નિજરાથી. હવે જો અહીંયાનો જે વિષય છે આગળ વાંચવું જો. વળી કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ કરવો તે નિજરા છે. હે ને? સ્વરૂપમાં રહી અને દુઃખ દૂર થઈ શકે છે એવું જે ન જાણે,
ખ્યાલ આવ્યો કે નહીં? કર્મના નવા જે સંચિત કર્મના ઉદયમાં આવવાના કાલમાં એ પરિસ્થિતિ છે એ મારું સ્વરૂપ નથી, એવી રીતે સ્વરૂપમાં લીન થઈ અને કર્મના ફલને એટેન્ડ ન કરવું, એનું નામ જ વાસ્તવમાં નિદ્રા છે. દુઃખ દૂર કરવાનો ઉપાય છે, કર્મને ખાલી કરવાનો ઉપાય છે. તો કહે છે કે જેને આ વાતની ખબર ના હોય એ કયો ઉપાય કરે? એ પરિસ્થિતિની સામે લડે અને એમાં બહારના ખોટા ઉપાયો કરે અને નવા કર્મો બાંધે તો ફ્યુચરનું દુઃખ અને વર્તમાનમાં ક્લેશ થાય, વર્તમાનનું દુઃખ અને વર્તમાનમાં દુઃખ અને ભવિષ્યમાં દુઃખ, એવી જાતિના ઉપાય કરે અને સમજે કે મેં દુઃખ દૂર કરવાનો ઉપાય કર્યો. અને શું સમજે? કે મેં તો દુઃખ દૂર કરવાનો ઉપાય કર્યો. બરાબર છે કે નહીં? બહુ બહુ મોટી વાત છે ભાઈ. બહારમાં પદાર્થોનો સંગ્રહ કરવો અને ફ્યુચરને સુરક્ષિત કરવું એ ઉપાય છે ભાઈ. બહારમાં પદાર્થોને એકઠા કરવા અને આપણું ભાવિ એને 50, 100, 200, 500 કરોડ ની એફડી કરાવી કે 7 પેઢી સુધી ખૂટે નહીં, પણ તારી પેઢી જ નહીં રહેતો એને ભેગું અહીંયા કરે ને જવું બીજે પડશે. શું કરીશ બોલ? અને અહીંયા ભેગું કર્યું બરાબર 100-200 કરોડ, આમ બસ કે હવે હું સુખેથી ખાઈશ, હવે હું સુખેથી સુઈશ, અને સવારે ઉઠતો જ નથી ઉઠતો એનો ખ્યાલ આવ્યો? બીજે પહોંચી જાય છે. તો બતાવો એનું જે આ ભેગું કરેલું છે એ વ્યર્થ છે કે નહીં? સીધી ખબર પડે છે. અને કદાચ 5-50 વર્ષ રહી જાય તો બી કયો સુખી થઈ જાય ભાઈ. આ કલા શીખી લેવા જેવી. જો વળી કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ. નિજરામાં કેટલું લીધું છે? કથનચિત ને કિંચિત. શું છે કથનચિત ને કિંચિત? કિંચિત એ સંખ્યાવાચક છે. કિંચિત કેટલાક કર્મનો. બધા કર્મોની નિજરા એને મુનિ દશામાં નથી થતી, પણ કેટલાક કર્મોની તો નિજરા થાય છે. કયા કર્મોની નિજરા થાય છે? સર્વ કર્મોની નિજરા મોક્ષમાં થાય છે અને થોડા કર્મોની નિજરા મુનિ દશામાં થાય છે. બરાબર છે? એટલે ખરે છે, કેમ કે અલ્પબંધ ચાલુ છે ને. હવે કથનચિત, કથનચિત એટલે કોઈ અપેક્ષાએ. કથનચિત નો અર્થ ક્યારેક ને ક્યારેક નહીં ને ક્યારેક કરે એમ નહીં. કથનચિત એટલે કોઈ અપેક્ષાએ. એટલે કઈ અપેક્ષાએ નિજરા છે અહીંયા? નિજરા નામના તત્વમાં, નિજરા નામના ધર્મમાં કઈ અપેક્ષા નિજરા લેવી? અવિપાકની અપેક્ષાએ નિજરા લેવી. સવિપાક નિજરા તો બધાને થાય છે, પણ અહીંયા અવિપાક ના અર્થે નિજરા લેવી. બીજી કઈ રીતે લેવી? કે ભાઈ કોઈ અપેક્ષા એટલે જેટલા કર્મો ખરે છે એ અપેક્ષાએ તો નિજરા થઈ રહી છે. અને અલ્પ બંધ તો છે, અલ્પ કર્મનો બંધ છે, અને જે અલ્પ કર્મનો અલ્પ સ્થિતિનો બંધ છે. તમે કાલે પૂછતા હતા ને શૈલેષભાઈ, 10મા ગુણસ્થાન સુધી બંધ રહે છે. 10મા ગુણસ્થાનમાં પછી અંતર્મુહૂર્ત પછી બંધ થતો જ નથી. બરાબર છે? તો મને બતાવો કે એ 10મા ગુણસ્થાનમાં જે બંધ થાય છે, મોહનીય કર્મનો બંધ થતો નથી. શુદ્ધોપયોગમાં મુનિરાજ છે. તો અબુદ્ધિપૂર્વકનો જે રાગ છે, લોભ છે, એનાથી બાકીના જે કર્મો છે એનો અલ્પ બંધ થાય. એ અલ્પ બંધ એટલે શું? હવે એ મુનિરાજનો એ હવે મોક્ષ જવાના છે, તો સ્થિતિ કેટલી પડે? હવે 5-25 વર્ષ બાકી હોય એમનું આવ્યું એટલી સ્થિતિ પડે. અને અનુભાગનો તો ઘણો બંધ થાય છે. સમજો, સ્થિતિ ઓછી અને અનુભાગ ઘણો. પણ કયો અનુભાગ બંધાય છે? પુણ્યનો અનુભાગ બંધાય છે, પણ થોડી સ્થિતિ માટે. એટલે થોડી સ્થિતિમાં એ ફળ આવીને નીકળી જાય છે. અને મુનિરાજ તો એ વખતે રાગરહિત થઈ ગયા હોય છે 12મા ગુણસ્થાનમાં. એટલા માટે બહારમાં પછી 13મા ગુણસ્થાને સમોષણ આવે તો બી ક્યાં પ્રોબ્લેમ છે? આ ભવ અંતિમ ભવ છે, એને ઓછી સ્થિતિ કહે. પછી ભલે કરોડો વર્ષની હોય, સિમંદર ભગવાનનું આવ્યું આવે છે ને, પણ અનંત ભવની સામે આ અંતિમ ભાવ એટલે એની સ્થિતિ ઓછી. અને દરેકનું કરોડો નહીં, દરેક કર્યન પરમાત્માનું કેટલાક તો અંતર્મુહૂર્તમાં સિદ્ધ થઈ જાય. એ બધી વાતો જો. એટલે કથનચિત કિંચિત કર્મબંધનો અભાવ કરવો તે નિજરા છે. તેને ન જાણે તો તેની પ્રવૃત્તિનો ઉદ્યમી પણ તે ન થાય. ત્યારે સર્વથા જ બંધ રહે છે અને તેથી દુઃખ જ થાય છે. માટે નિજરા તત્વને જાણવું આવશ્યક છે. કોઈ જીવ, કોઈ અજ્ઞાની જીવ એમ માને
કે આ મુનિપણું ને આદિત્ય બધું કષ્ટદાયી છે, પણ એક સમ્યક દર્શન નામનો જે ધર્મ છે ને, માત્ર સમ્યક દર્શન કરીએ તો એ જરા કમ્ફર્ટેબલ ધર્મ છે. ધર્મ કમ્ફર્ટેબલ ઘણા જીવોને આવું થાય છે. મુનિ ધર્મ કેવો લાગે છે? જે ધર્મ સુખરૂપ છે એને કષ્ટદાયી માને તો એને ગ્રહણ કરવાનો ઉપાય શું કામ કરે? અને એ જાણે કે ભાઈ આ તો મુનિરાજ તો બાદશાહ છે, એક પરમાણુ માત્રની પણ જરૂર ન પડે એટલી સ્વાધીનતા, અને એવી સ્વાધીનતાથી આનંદ લઈ રહ્યા છે એવું ભાસે, તો એવી રીતે મુનિદશા પ્રગટ કરવાનો ઉપાય શું કામ ના કરે? ખ્યાલ કે એ ટોન છે. બધા મુનિદશા દુઃખરૂપ છે કે સુખરૂપ છે? જંગલમાં રહેવાનું, વાઘ સિંહની વચ્ચે રહેવાનું, આવો વરસાદ આવે તો આવે હે ને, તો બી ત્યાં રહેવાનું, અને આપણને સુખ દુઃખ ની ખબર જ નથી હે ને. બહુ સુરક્ષિત કિલ્લામાં રહે, સુખી છે. આપઘાત શું કામ કરતા હશે જીવો એર કન્ડિશનમાં બી? ખ્યાલ આવ્યું? કારણ હશે ને કઈ. તો એ બધું વિચાર કરવા જેવું છે ભાઈ. એને મુનિ દશા એક જ એવી છે, આપણી વર્તમાનમાં આપણને ખ્યાલ આવે કે જીવ કઈ પણ વસ્તુ વગર પણ મજામાં રહી શકે છે. બસ આ સિદ્ધાંત છે કે નહીં? મજામાં રહી શકે છે. કાંઈ મજામાં રહેવા માટે કોઈ પણ ચીજની જરૂર નથી. એવું અગર પ્રેરણા લેવી હોય તો કઈ દશાને જોવું? તો પછી કોઈ આપણું લઈ લે ને કોઈ નફો ન થાય ને કોઈ બધું જતું રહે તો દુઃખી થવાની મૂર્ખતા છે. આ વર્ષે તો ખોટમાં ગયા, અરે બધું ડૂબી જાય તો ડૂબી જાય, મારું હતું ક્યાં? તાકાત છે? હલાવે કે નહીં? ના ના, હું બહુ પ્રયાસ કરીશ ને બહુ પુરુષાર્થ કરીશ ને, જેટલી કલા હશે, કઈ કલા, જેટલું ખોટું થતું હશે બધું, જેટલી બારીઓ ગવર્મેન્ટે મૂકી હશે બધાનો ઉપયોગ કરીશ. કરો ઓર નવા બાંધે. પુણ્યના ઉદયથી મળે છે, વર્તમાનમાં ચોરી કરવાથી નથી મળતું. વર્તમાનમાં જે ચોરી કરીએ છીએ નવા કર્મ બંધાય છે, અને જે મળવું થાય છે પૂર્વના પુણ્યના ઉદયથી થાય છે, અને મળ્યા પછી સુખી થાય છે ભ્રમ છે. એ તો પાછું મળી પણ જાય તો એનાથી સુખી થતું નથી. કોઈ બી ચીજથી મને જરૂરત નથી એવી જાતિની અંદરમાં પ્રવૃત્તિ, વૃત્તિ, પ્રતીતિ, અને એના આધાર ઉપર કોઈ પણ પદાર્થને ભોગવવાના ભાવ છૂટી જાય, એનું નામ વાસ્તવિક સુખ. એટલી સરસ છે. સમીરભાઈ બેસે છે હે ને? ચેતનભાઈ આવે નથી? કાલ પૂછી. હા, આ વાત આવું થવું જોઈએ ને, આવું લાગવું જોઈએ ને, એમ જ ને. આવું લાગતું નથી. બહુ અંદરની વેદના હતી. હું તો કહું છું કે આવું ભાસતું નથી, મને એટલી ખબર પડી ને. પણ સત્ય તો આ જ છે, ભલે એટલી ધીમી ગતિથી પણ દ્વેમાં છે જીવ. 100 કિલોમીટરની 1000 કિલોમીટરની ઝડપે જાય પણ દિશા ખોટી હોય તો મંજિલ ન આવે હે ને. 1 કિલોમીટરની ઝડપે જાય પણ દિશા સાચી હોય તો મંજિલ એના ક્રમમાં જરૂર આવે. એટલા માટે સૌથી પહેલા દિશાબોધ, સમ્યક દર્શન ને દિશાબોધ કહે છે. એમ છે જો. હા, કેટલે આવ્યા માટે નિજરાત તત્વને જાણવું આવશ્યક છે. હવે મોક્ષની પર્યાયમાં જઈએ. હવે કયું તત્વ બાકી રહ્યું? મોક્ષ. તથા સર્વથા સર્વ કર્મ બંધનો અભાવ થવો. નિજરામાં શું લખ્યું હતું? કથંચિત ને કિંચિત કર્મ બંધનો અભાવ થવો. અહીંયા કેટલા? સર્વથા સર્વ કર્મ બંધનો અભાવ થવો. હે ને? કોઈ પણ કર્મ હવે બાકી ના રહેવું ને નવું બંધ જ ના થવું. ત્યાં તો કથંચિત બંધ રોકાયો હતો. કથંચિત બંધ એટલે શું? સંપૂર્ણ બંધ નહીં, એને બંધ થોડો અલ્પ બંધ તો હતો. એવું નથી કે સર્વથા બંધ, ત્યાં અલ્પ બંધ રહે છે મુનિ અવસ્થામાં, પણ અર્હંત અવસ્થામાં તો સર્વ કર્મ, સિદ્ધ અવસ્થામાં તો સર્વ કર્મનો સર્વથા સર્વ કર્મ સર્વથા. હવે કોઈ પણ પ્રકારનો બંધ ના રહ્યો, ન પ્રકૃતિ બંધ, ન પ્રદેશ બંધ. સિદ્ધ અવસ્થાની મુખ્યતાથી લો. સર્વ કર્મનો અભાવ થવો, તેનું નામ મોક્ષ છે. તેને જો ન ઓળખે તો તેનો ઉપાય પણ તે ન કરે, જેથી સંસારમાં કર્મ બંધનથી ઉત્પન્ન થતા દુઃખોને તે સહન કરે છે. માટે મોક્ષ તત્વને જાણવું આવશ્યક છે. મોક્ષ તત્વને જાણવાથી જો આત્માનું હિત મોક્ષમાં છે. સૌથી પહેલા 9મા અધિકારમાં અગર સૌથી પહેલા શું નિર્ણય કરાવે છે? જો મોક્ષમાં સુખ છે એવું ન ભાસે. ભાસવાની વાત છે, જાણવાની વાત નથી. મોક્ષમાં સુખ છે એવું તો જાણીએ છે,
પણ મોક્ષમાં સુખ છે એવું ભાસવું જોઈએ, હે ને? મોક્ષમાં સુખ છે એમાં ભાસવું જોઈએ નો શું કે જ્યાં સંપૂર્ણ કસાયોનો, સાંભળ્યો, સંપૂર્ણ કસાયોનો, સર્વ કસાયોનો અને એ કસાયોના નિમિત્ત કારણરૂપ કર્મોનો અને એના બહિરંગ નિમિત્ત કારણરૂપ દેહાદિનો સર્વનો અભાવ થાય તો જીવ સુખી કેમ ના થાય? કેટલી વાતો કહી. સર્વ દુઃખના પરમાર્થ કારણ, દુઃખના નિશ્ચય કારણ સર્વ કસાયોનો અને કસાયોમાં નિમિત્ત બનવા વાળા સર્વ કર્મોનો અને દેહાદિ બહિરંગ નો કર્મનો જેને અભાવ થઈ ગયો હોય અને અનંત ગુણોમાં અનંતતા પ્રગટ થઈ ગયું હોય એવા સિદ્ધ ભગવાન, એવી મોક્ષ દશા જ એકમાત્ર સુખી છે એવું ભાસવું જોઈએ. હવે કઈ રીતે ભાષે? કેટલી વાર તમને આમે પ્રયોગ બતાવ્યો છે કે યાદ કરો ધનેશભાઈ. જો ક્રોધ મંદ હોય તો ઓછું દુઃખ થાય છે, કસાયો ઘટે છે તો ઓછું દુઃખ થાય છે. એ ન્યાયથી કસાયો મટી જાય તો કેવું સુખ થાય? દુઃખ જ મટી જાય. તો પછી જેને સર્વ કસાયો મટી જાય છે મોક્ષ દશામાં સુખી કેમ ના હોય? એટલા માટે સુખ માટે તો એક જ હિતરૂપ ભાષે છે મોક્ષ દશા. અને મોક્ષ દશાનો ઉપાય શું છે? સંવર નિજરા. સંવર નિજરા એટલે શું? પોતાના આત્માની ઓળખાણ કરવી, દેહ આદિ ભિન્ન છે એ રીતે માનવું, એટલે ભ્રમ તૂટી જવો, એ સંવર્ત છે, એ સમ્યક દર્શન છે. અને જ્યારે દેહ હું નથી તો એની સેવામાં હું શું કામ રહું? તો એની સેવામાં ન રહેવું એ ઉપયોગની નિવૃત્તિ છે, અર્થાત તો એ આત્માની સન્મુખતા છે, એ વિતરાગતાની વૃદ્ધિ છે. અને એટલી વિતરાગતા વધી જાય કે જે મુનિરાજની અનુસાર એ વધી જાય, નમનીતા તત્વ છે અને એમાં ને એમાં રહે તો આ મોક્ષ તત્વ પ્રગટ થઈ જાય છે. આ રીતે સાત તત્વોને ન જાણે, એને આની ખબર જ ના હોય તો ઉપાય કેવી રીતે કરે? એટલા માટે શું હતું કે આ સાત તત્વના શ્રદ્ધાન વગર, એને તત્વ તો અનંત છે, અનંત તત્વને જાણવાની જરૂર નથી, આ સાત તત્વને જાણવાની જરૂર છે. કેટલું જાણવાનું છે? આશ્રવાદી દુઃખરૂપ છે, એનો અભાવ કરીએ તો સુખી થઈ જાય. બે શબ્દમાં કહીએ તો એટલું. અને આશ્રવાદી થવાનું કારણ શું છે? સ્વપરનું ભેદ વિજ્ઞાન નતું, સ્વપરનું વિવેક થયો એટલે આશ્રવાદી રોકાઈ ગયા. આશ્રવાદી રોકાઈ ગયા એટલે સ્વરૂપમાં લીનતા થઈ, અને સ્વરૂપમાં લીનતા થઈ એટલે જૂના કર્મો નીકળી ગયા, નવા કર્મોનો બંધ ના થયો. જીવ કર્મથી મુક્ત, જીવ ભાવથી મુક્ત અને જીવ દેહથી મુક્ત. કોણ? આ કોનો પ્રોગ્રામ છે? આ પ્રોગ્રામ છે કે નહીં? આ એક જ પ્રોગ્રામ હોવો જોઈએ, એજન્ડા એક જ હોવો જોઈએ. બીજા બધા એજન્ડા બંધ કરી દો. ખ્યાલ આવે કે નહીં? બહુ ભારે પડે ને. હે ભાઈ, બંધ કરી દો એનો અર્થ કે સૌથી પહેલા દ્રષ્ટિમાં તું આ ક્રિએટ કર, અને પછી કેવી રીતે બંધ થાય છે એનો તું જાણકાર રહી જઈશ. ખ્યાલ આવે કે નહીં? બહુ સુંદર માર્ગ છે ભાઈ. જો કેટલે આવ્યા હવે, જો અંતિમ વાતો આવે છે, બહુ સુંદર છે આપણી પાસે ટાઈમ. એ પ્રમાણે જીવાદિક સાત તત્વો જાણવા આવશ્યક છે. એ પ્રમાણે એટલે કયા પ્રમાણે? જે આપણે કહ્યું હતું ને કે ભાઈ જીવાદી સાત તત્વોની શ્રદ્ધા વગર જીવ સુખી થઈ શકતો નથી. તો કેવી રીતે માં સાત તત્વોનું સ્વરૂપ બતાવ્યું અને કેવી રીતે એટલે કયા એંગલ થી જાણવા? એ તો કોઈ કે અમને નામ આવડી ગયા, અમને આશ્રવ એટલે બધી ખબર છે, એમ નહીં. આશ્રવને હે જાણ, આશ્રવ બંને હે જાણ છોડવા લાયક છે એમ ભાસવું જોઈએ. સંવર નિજરા એક દેશ પ્રગટ કરવા લાયક છે એમ માનવું જોઈએ, અને મોક્ષનો સર્વથા પ્રગટ કરવાનું ઉપાદેય છે એમ માનવું જોઈએ. અને બાકીના પદાર્થો હે છે કે ઉપાદેય? પત્ની હે છે કે ઉપાદેય? હે છે, જ્ઞેય છે, હે ને? જ્ઞેય તો બધું છે, પરંતુ આ બધું હે રૂપ ગે, ઉપાદેય રૂપ ગે અને પેલું જાણવા રૂપ ગે. જાણવા રૂપ ગે એટલે શું? એ પર છે એ રીતે જાણવું એટલો જ રોલ છે. પર સંબંધી કયા એંગલ થી જાણવું છે? વિશ્વના તમામ પદાર્થોને સંબંધી કેટલું જાણવું છે? મારા નથી, આટલું જ જાણવાની જરૂર છે. અને આપણા માટે કેટલું જાણવું જરૂરી છે? આજ હું છું એટલું જાણવું જરૂરી છે. અને આવું જાણે અને આવું અનુભવે તો મોહ તૂટી ગયો. એનું નામ કે આશ્રવ, મોહ રૂપી આશ્રવ જતો રહ્યો. અને જ્યારે આ મારું છે જ નહીં
તો એના પ્રત્યે રાગ ખ્યાલ આવે કે જો આ કોઈ બી વસ્તુ છે ને, મારું માન્યા વગર તમે રાગ કરીને બતાવો. ચલો, કોઈ બી પરદ્રવ્યને મારું માન્યા વગર તમે દ્વેષ કરીને બતાવો. બાજુના ઘરમાં રહેતો દીકરો 100% ફેલ થાય 8 વિષયમાં, તો તમે ક્રોધ કેમ નથી આવતો? હવે એની જોડે રિલેશન રાખો કે ભાઈ એ ફેમિલી સાથે રિલેશન કરો, કાંઈ બી સંધિ બની જાઓ, વિવાહ બનાવો કે જે બી બનાવો, હે ને, અથવા એ છોકરાને જમાઈ બનાવો. સૌથી સેન્સિટિવ રિલેશન છે જમાઈ અને સસરાનું અને જમાઈ અને સાસુનું એવો સંબંધ છે કે જે ભગવાનને ભૂલી જાય. જમાઈને દેવતા માને છે આજે, કારણ કે દીકરીને પોતાની માને છે ને, તો મારી દીકરીને આ સુખી કરશે. અહીંયા કહે છે કે તત્વ જ્ઞાન વગર કોઈ દીકરી કે કોઈ દીકરો કોઈને સુખી કરી શકે એ વાતનો દમ નથી. દીકરીને દહેજમાં આપવું તો શું આપવું, પણ પેલા સ્વીકારતા નથી ને. પ્રોબ્લેમ એ વાત એ હતી કે તમે એમાં બાજુવાળા એ દીકરા સાથે હવે તમારી દીકરીનું એન્ગેજમેન્ટ કરો, હવે ફેલ થાય તો ચિંતા થવા લાગી. કેમ? પરને પોતાનું માનવાથી રાગ દ્વેષ પેદા થાય છે, અને પરને પોતાનું માન્યા વગર રાગ દ્વેષ થાય જ નહીં, અને સ્વને પોતાનું માનીએ તો રાગ પેદા જ નથી થતો. એટલે કે સ્વને જે પોતાનું છે ને પોતાનું માનો તો એમાં રાગ ક્યાંથી થાય? પોતાને પોતાનું માનવું એટલે પોતે પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ છે, કોઈનાથી છે નહીં, માનો રાગ દ્વેષ નહીં થાય. કેટલો સુંદર માર્ગ છે બોલો. હવે અંતિમ વાત જગાડે છે. હજુ આખો વિષય પૂરો થયો. વળી શાસ્ત્રાદિક વડે કદાચિત તેને જાણે, આ વાત આવી પાછી, એને શાસ્ત્રાદિક વડે તેને જાણે એટલે શું? વળી શાસ્ત્ર આદિક વડે કદાચિત તેને જાણે એટલે શું? કદાચિત શબ્દ, કદાચિત એ કિંચિત, કથંચિત, કદાચિત કે કથંચિત એટલે કોઈ અપેક્ષા એની વાત અહીંયા નથી, કિંચિત એટલે થોડા એની વાત અહીંયા નથી, કદાચિત કાલવાચક છે. હે ક્યારેક નો શું ખબર? ક્યારેક તો કહ્યું, પણ ક્યારેક એટલે શું? જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ હોય, હે ને, દેહશાસ્ત્ર ગુરુનો સંયોગ થયો હોય, એનું નામ ક્યારેક. સમાગમ થયો ને, જીનવાણીનો સમાગમ થયો હોય, હે ને, પેલા તો શું કન્ડિશન મૂકી? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થયો હોય તો ક્ષયોક્ષમ તો છે, ઉઘાડ તો છે, એટલો જ્ઞાન તો છે જ કે તત્વની શ્રદ્ધા થઈ શકે. આવી ગયું આગળ. અને એવા જીવને પાછું જીનવાણીનો સમાગમ થયો હોય, અહીંયા સુધી કદાચિતમાં જશે. કદાચિતમાં જશે એનો ખબર છે રાજેશભાઈ? અહીંયા સુધી પુરુષાર્થમાં નહીં જાય. ગજબ છે. એટલે બહુ મોટી વાત છે ભાઈ. સમય બહુ થોડો છે, બાકી વિષયમાં બહુ છે. સમીરભાઈ અર્થ શું ખબર? આપણે પુરુષાર્થ શું છે? હું તો બહુ ઉપાય કરું, બહુ પુરુષાર્થ કરું છું. કહે છે કે પુરુષાર્થ નથી. શાસ્ત્ર સાંભળવાનું નામ પુરુષાર્થ નથી. તમને એમ પૂછે કે ભાઈ તમે ધર્મ માટે શૈલેષભાઈ શું કર્યું, સમ્યક દર્શન માટે તમે પુરુષાર્થ શું કર્યો? શું વાત કરો છો? ગુરુદેવની 8000 પ્રવચન એક વાર તો પૂરા થઈ ગયા. તો કહે કે કદાચિતમાં જાય છે. સમાગમ થયો, પુરુષાર્થમાં નથી જતું. એ આપણે પુરુષાર્થના નામે બહુ સ્વાધ્યાય કર્યો છે, અમે એમાં જઈએ કે નહીં. સ્વાધ્યાય તો શિક્ષા માત્ર છે. કયા અધિકારમાં છે? 9મા અધિકારમાં છે, હે ને. પુરુષાર્થ નથી, પરંતુ એ શિક્ષામાં તત્વનો નિર્ણય કરે એ પુરુષાર્થ છે. એ કયો પુરુષાર્થ છે? જેના પર પુરુષાર્થનો પુરુષાર્થ છે. એના પર સમ્યક દર્શન રૂપી પુરુષાર્થનો પુરુષાર્થ શું છે? સમ્યક દર્શન કરવા માટે શું કરવું જોઈએ? શાસ્ત્ર વાંચવું જોઈએ એમ નથી લખ્યું. તત્વનો નિર્ણય કરવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? તો તત્વના નિર્ણય રૂપી પુરુષાર્થ પહેલા કરવો જોઈએ, અને ખરેખર પુરુષાર્થ તો તત્વની પ્રતીતિ કરવી જોઈએ. સાચો પુરુષાર્થ. ખ્યાલ આવે કે આ રીતે છે ભાઈ. બહુ સુંદર માર્ગ છે. તો અહીંયા શું કહે છે? વળી શાસ્ત્રાદિક વડે કદાચિત તેને જાણે,
આ બધી કર્મ આધીન દેન છે. આપણું જ્ઞાનનો ઉગાડ થયો એ ઉપાદાન અને એટલું ક્ષયક્ષમ કર્મનું થયું છે તો ઉગડ્યું છે જ્ઞાન. એમાં કયો પુરુષાર્થ કર્યો? 5 ઇન્દ્રિય માટે તમે કયો પુરુષાર્થ કર્યો પૂર્વમાં? બતાવો. અચ્છા, અહીંયા આ ક્ષેત્રમાં આવા માટે પુરુષાર્થ કયો કર્યો? પુણ્ય થયું કે પુરુષાર્થ થયું? પુણ્ય પુરુષાર્થ નથી. ખ્યાલ આવે ને? ગુરુદેવશ્રી મળ્યા એમાં પુરુષાર્થ શું કર્યો? અચ્છા, તમે ચલો માની લો કે ગામડું છોડીને સોનગઢ રહેવા ગયા, પણ તમારા ઘરે દીકરો જે થયો એને ગુરુદેવ મળ્યા, એને શું પુરુષાર્થ કર્યો? એનું નામ કદાચિત. ખ્યાલ આવે? એના પછી આગળ લઈ લો કે એને 7 તત્વોને પણ જાણ્યા, એની જાણકારી પણ લીધી, પણ શું કહ્યું છે? પણ અભિપ્રાય ન પલટાયો. એને શાના માટે જાણવાનું હતું? શ્રદ્ધા માટે જાણવાનું હતું, જાણવા માટે નતું જાણવાનું. નહીં, પપ્પા લઈ આવે છે જબરજસ્તી તો, અને જ્ઞાન છે આપણામાં તો જાણી લીધું. બોલો આજે શું આવ્યું હતું પ્રવચનમાં? હું દર્શન ને ઘરે જઈને પૂછું, બેટા શું આવ્યું હતું પ્રવચનમાં? બધું ફટાફટ બોલી, આમ કહ્યું હતું, આમ કહ્યું, તેમ કહ્યું. બરાબર છે કે નહીં? બધું બરાબર કહે, જાણકારી બરાબર, ઇન્ફોર્મેશન બરાબર આપે, પણ ઇન્ફોર્મેશન ને ફોલો ન કરે તો કાર્યની સિદ્ધિ ન થાય. ઇન્ફોર્મેશન આપણી પાસે બધી છે, પરંતુ એને ફોલો ના કરીએ તો. એટલે જાણકારી માત્ર નથી, જાણવું, જાણવામાં તો જાણ્યું છે, પરંતુ અભિપ્રાય નથી પલટાયો. દેહ ને આત્મા જુદા છે એ અમને જાણ છે, અમને એની ખબર છે, એની જાણકારી છે, પણ અમે માન્યું નથી. તો માન્યું નથી તો કે કાશું ના, ઝીરો. જ્ઞાન કેવું છે? હાલ આવ્યું કે નહીં? જાણકારી રીતે સમ્યક હોવા છતાં પણ એ જીવનું જ્ઞાન ને મિથ્યા જ્ઞાન કહેવાય છે, એને અજ્ઞાન છે એમ કહેવાય છે. એને શ્રદ્ધા ન પલટાય, અભિપ્રાય ન પલટાય તો કઈ નહીં. જો બહુ જોરદાર લખ્યું છે. વળી શાસ્ત્રાદિક કદાચિત તેને જાણે પણ તે એમ જ છે એવી પ્રતીતિ પણ ન આવી તો જાણવાથી પણ શું થાય? એમાં એને શું લાભ? કઈ લાભ નહીં. માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક તત્વોનું સત્ય સિદ્ધાંત કરવાથી જ દુઃખનો ભાવ થવાનું પ્રયોજનની સિદ્ધિ થાય છે. ખરેખર કોઈ ચીજ બાકી નથી રાખતા. કોઈ અહીંયા દાવો કરે અમને કાંઈ થતું નથી, અમને કાંઈ થતું નથી, અમને તો બધું જ જાણીએ છીએ, બધું રોજ સાંભળીએ છીએ, બધી ખબર છે, તો કહે છે કે જાણવાથી નહીં, એનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. અભિપ્રાયમાં ફેર પડવો જોઈએ, અભિપ્રાય બદલાવવો જોઈએ, શ્રદ્ધા પલટાવવી જોઈએ. આજ અમારો ઉપયોગ પલટ્યો. એમાં ઉપયોગ પલટ્યો એટલે કઈ? શ્રદ્ધા પલટી. જ્ઞાનનો વિષય બનાવી દેવાથી શું થયું? એમાં શ્રદ્ધા એમાં ભળવી જોઈએ. શ્રદ્ધા ભળે તો જ્ઞાન સમ્યક થાય, અને જ્ઞાન સમ્યક થાય અને શ્રદ્ધા સાચી હોય તો આનંદ આવે. આ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્રની યુગપદ પરિણતિને શું કહે છે? મોક્ષ માર્ગ કહે છે. મોક્ષ માર્ગનો પ્રારંભ કહે છે. એનો વિશેષ વિકાસને મોક્ષ માર્ગ કહે છે, અને એની પૂર્ણતાને મોક્ષ કહે. આવી ગયું બધું? ક્યાં આવી ગયું? જ્ઞાનમાં આવી ગયું. ભાઈ, આત્મદૃષ્ટિ કરવા પૂર્વે જ્ઞાનની સ્પષ્ટતા જરૂરી છે, પણ જ્ઞાનની સ્પષ્ટતા કર્યા રાખીએ 25 વર્ષ સુધી, એ પણ તો અન્યાય છે. રોજ આવીને જ્ઞાન સ્પષ્ટ કરવાનું, હેલા કેટલી વાર નક્કી કરવાનું હું જ્ઞાયક છું? સ્પષ્ટતા તો થઈ ગઈ ને. આ વાત છે ભાઈ. જબરજસ્ત વ્યંગ કરે છે જ્ઞાનીઓ આપણા પર કે ભાઈ તું 25 વર્ષથી તું એક જ વાત સાંભળે છે કે હું આત્મા છું, હું નથી. તું પછી તું શું કરે છે કે જ્ઞાન સ્પષ્ટ કરે અને 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 જ્ઞાન ચોખ્ખું કરે છે એમ કહ્યું જયેશભાઈ કે જ્ઞાન તો ચોખ્ખું કરવું પડે ને. જયેશભાઈ કે જ્ઞાન તો ચોખ્ખું કરવું નહીં પહેલા, તો કેટલું ચોખ્ખું કરવાનું? હલા જમીનને ફળદ્રુપ કરવી કે ના કરવી? તું કર્યા પછી બીજ નહીં વાવવાનું? એમને ઉગી જશે બીજ વગર. ને રોજ સવારે જઈએ ને બળદ ગાડું જોડીને બધી એમાં ફળદ્રુપ કર્યા કરવું ને બધું ફર્ટિલાઇઝ કર્યા કરવું. ઠીક છે, પછી ઘરે આવીને કાલે પાક થયો કે એને જોવા જવું. ભાઈ આ તો હે ને પોપટની જેમ બોલવાનો માર્ગ નથી. ખ્યાલ આવે? આ પોપટને તમે આખો સમયસર યાદ કરાવો, આખું બોલી દે. પોપટને બોલે કે ના બોલે? બોલી શકે, આખું બોલે.
એ રીતે છે. રામનું કેલેન્ડર હોય, રામનો ફોટો હોય અને એના ઉપર બધું ગંદકી કરે અને કોઈ પૂછે ને કે પોપટને તમે કહો મીઠું, તો પોપટ શું કહે? રામ રામ. ના ખ્યાલ આવ્યો? એવી દશા છે. સર્વજ્ઞ ભગવાનના જે સિદ્ધાંતો છે એને તો ધૂળધાણી કરે અને પૂછીએ કે તું ગાયક છે કે શરીર છે? કે પ્રભુ હું ગાયક છું. તો આ પેલા પોપટ ને કીધું ને મીઠું, તો પોપટ શું કે? રામ રામ. અને નીચે તો રામના ફોટા પર ગંદકી કરે છે. જોઈ લેજો, એવી દશા આપણી તો નથી. ના ખ્યાલ આવ્યો? એટલે કોઈ ફેર નહીં, પરિણામમાં કોઈ ફેર નહીં, દ્રષ્ટિમાં કાંઈ નહીં, છે ને, કોઈ દમ નહીં, અને વાણી વિલાસમાં બધું આવી ગયું ને જ્ઞાનમાં બરાબર બેસી ગયું, પરંતુ એ પ્રમાણેનો અભિપ્રાય પલટાવવાનો કોઈ ઉપાય નહીં, કોઈ પુરુષાર્થ નહીં. અને પુરુષાર્થમાં કંઈ કરવાનું નથી, જેમ છે એમ માનવા સંબંધી જ્ઞાન વિષય આપીને માનવાની, દળતા વધારવાની, કરવાનું. એટલા માટે કે રટવાની વાત, રટવામાં તો શું છે? રટવામાં તો શું છે? આમાં લોકો હમણાં ગુરુદેવ આ ટેપ ચાલે છે ને, આપણા કરતા મારા કરતા સરસ બોલે છે ટેપ. ગુરુદેવ કયા સમયે આહ કર્યું ને, કયા સમયે અરોય કહ્યું ને, કયા સમયે ઓહ કહ્યું ને, કયા સમયે સ્માઇલ આપ્યું ને, કયા સમયે હસ્યા ને, કયા સમયે ગંભીરતા, બધું જ આ જે જડ ટેપ છે ને બધું કરે છે. બોલો, કરે છે કે નહીં? આ કોમ્પ્યુટર, જડ કોમ્પ્યુટર બધું કરે છે. તો કોઈ ભાષામાં આહ ઉહો કર્યા કરે, આંખો બંધ કર્યા કરે, ઢોંગ છે. હે, લોકો પણ બેવકૂફ બની જાય છે, પોતે પણ બેવકૂફ બનીને જીવન કરે છે. એ સત્ય વાત સમજતા નથી. છે ખ્યાલ આવે કે નહીં? શૈલી અલગ વસ્તુ છે ને સ્ટાઇલ મારવી અલગ વસ્તુ છે. ઘણી બધી વાતો છે. ખેર છોડો. અસ્તુ જી ફસાય છે. ખ્યાલ આવે કે નહીં? આત્મા નામના શબ્દમાં આત્મા નથી, આત્મા નામના વિચારમાં આત્મા નથી, આત્મા નામના લખાણ વાળા શબ્દમાં આત્મા નથી. હે ને? આત્મામાં જે જ્ઞાન છે એ જ્ઞાનમાં આત્મા છે. આત્મામાં તો જ્ઞાન છે, પણ જેના જ્ઞાનમાં આત્મા આવી જાય એનું કલ્યાણ થઈ જાય. શું કહ્યું? ખ્યાલ? આત્મામાં તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં આત્મા આવવું જોઈએ ને. એ રીતે છે ભાઈ. માટે તેનું સિદ્ધાંત કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક તત્વોનું સત્ય સિદ્ધાંત કરવાથી જ દુઃખનો અભાવ થવાનું પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા. એને કોઈ કયામાં દેવશાસ્ત્રી ગુરુ આવ્યા કે ના આવ્યા? સાચા દેવશાસ્ત્ર ગુરુનું સિદ્ધાંત કરવું એમાં આવ્યું કે ના આવ્યું? પેલા એ જાણવું કે જેની પાસેથી જાણકારી લેવી છે એનું શ્રદ્ધા કરવી કે ના કરવી? સાચા દેવશાસ્ત્ર ગુરુનું સિદ્ધાંત કરવું એટલે કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું સિદ્ધાંત, એને સિદ્ધાંત છોડી અને કયું મિથ્યાત્વ? ગ્રહિત મિથ્યાત્વનો અભાવ કરવો. એકવાર પ્રશ્ન આવ્યો તો એ આજે છેડવાનો વિકલ્પ હતો, કોઈ બેને પૂછ્યું હતું. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એટલે શું? કે જે ખોટા માર્ગનું પોષણ કરે, રાગમાં ધર્મ માને અને મનાવડાવે, એનું નામ કુદેવ, એનું નામ કુગુરુ, એનું નામ કુશાસ્ત્ર, એનું નામ કુધર્મ. ખ્યાલ આવે? અને સાચા દેવશાસ્ત્ર ગુરુનું સિદ્ધાંત એટલે શું? કે મને મારે જે માર્ગે જવું છે, સુખી થવું છે, એના સાચા માર્ગદર્શક વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ સિવાય બીજા કોઈ હોય જ ના શકે. અને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ભલે હોય, પરંતુ એ મારે જે કાર્ય કરવું છે એ વસ્તુનું માર્ગદર્શન એમની પાસે મળતું નથી. એટલા માટે મારે એમની જોડે સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી. એટલું જ છે. એના પર દ્વેષની વાત નથી કે મારું કામ ત્યાં સાધાતું નથી, મારી સિદ્ધિમાં નિમિત્ત બનતા નથી. એનું નામ એ ગ્રહિત મિથ્યાત્વનું અભાવ. એ રીતે છે. બહુ જોરદાર વાત છે ભાઈ.
અચ્છા, બીજું 7 તત્વમાં દેવશાસ્ત્ર ગુરુ ધર્મ આવે કે ન આવે? મોક્ષ તત્વ કોણ છે? અરિહત પરમાત્મા. દેવ સવર્ણ નિજરા તત્વ કોણ છે? મુનિરાજ. તો પંચ પરમિષ્ટિ આવે કે ન આવે? એ પંચ પરમિષ્ટિ ના પરિણામ છે. અને જે વાણી છે એ અરિહત ભગવાનની છે, એટલે શાસ્ત્ર પણ આવી ગયું. અને જે વિતરાગ ધર્મ ને પ્રાપ્ત થયા છે મુનિરાજ, એટલે ધર્મ પણ આવી ગયો. બતાવો બધું આવ્યું કે ના આવ્યું? તો 7 તત્વની શ્રદ્ધામાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન ગર્ભિત છે, ઇનબિલ્ટ છે, એની અંદર આવી જાય છે. અને વાસ્તવમાં 7 તત્વના શ્રદ્ધાન વગર બીજી કોઈ જગ્યાએ સુખની પ્રાપ્તિ નથી. આખા ટોપિકનો એક અંતિમ પેરેગ્રાફ છે, એના પછી એક પ્રશ્ન જે શરૂઆત થાય છે. જો શું છે? વળી તેના વિશેષ ભેદ પુણ્ય પાપ આદિ રૂપ છે, તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે. એ હવે નવ કેવી રીતે બને છે એની ચર્ચા અહીંયા જે પદાર્થ નામનું જે આપણે રાત્રિમાં લીધું ને, એ બધી ચર્ચા આ પેરેગ્રાફમાં કામ આવશે. એનું આપણે નેક્સ્ટ ટાઈમ 3 ઓક્ટોબરે મળીશું, ત્યારે આપણે એની ચર્ચા અહીંયાથી પ્રારંભ કરીશું. સહજાનંદી